જો તમે આ રીતે એકવાર મિક્સ દાળના દાળવડા બનાવી લીધા તો ખૂબ જ ટેસ્ટી બનશે અને બજારમાં મળતા દાળવડાને પણ ભૂલી જશો. તો તેના માટે એક બાઉલમાં મગની મોગર દાળ, ચણા દાળ અને એનાથી અડધી અડદ દાળ ઉમેરી દઈશું. દાળ ડૂબે એટલું પાણી એડ કરી દઈશું અને તેને ઢાંકીને 4 થી 5 કલાક રહેવા દઈશું. 4 કલાક પછી દાળ સારી રીતે ફૂલી ગઈ છે. હવે તેનું પાણી કાઢી લઈશું અને મિક્સર જારમાં એડ કરી દઈશું અને સાથે તેમાં લસણ, લીલા મરચાં અને આદું ઉમેરી દઈશું. દાળને ગ્રાઇન્ડ કરી લઈશું. તો અહીં દાળનું આ પ્રકારનું થીક એવું બેટર તૈયાર થઈ ગયું છે. તેને એક બાઉલમાં કાઢી લઈએ. તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી 4 થી 5 મિનિટ માટે ફેટી લઈએ. તો આ રીતનું બેટર બનીને તૈયાર છે. તો હવે ફટાફટ તેને ગરમા ગરમ તેલમાં તળી લઈશું. વચ્ચે વચ્ચે આ રીતે ફેરવતા જઈશું અને એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય એટલે કાઢી લઈશું. ગરમા ગરમ દાળવડાને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરી દઈશું. તો આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો.